જય કુળદેવી માં, જય અમૃત બાપાની મેલડીમાં, મસાણી મેલડીમાંની જય. બધાને મારા જાજાથી રામ રામ. હમણાં હું તમને આગળ અમૃત બાપાની મેલડીમાંનો વિડીયો બતાવવાની છું. એમાં માતાજી ખુદ પ્રવચન કરે છે, તો તમે ધ્યાનથી આખો વિડીયો જુઓ અને તમારા જિંદગીમાં તમે જ્ઞાન ઉતારો. તમારી કુળદેવીનું જ્ઞાન આપે છે માતાજી, અને કહે છે કે જો તમારે જિંદગી આખી સુખી થવું હોય તો તમે આ બધું જ્ઞાન લ્યો અને તમે એના વિડીયો જુઓ અને તે પાલન કરો. તમારા ઘરમાં બધું પાલન કરો, એવી રેણી કેણી રાખો તો તમે સુખી થઈ જશો અને તમે હંમેશા કોઈ દી તમને દુઃખ નહીં આવે. તમે તમારી કુળદેવીનું તમે કરો. તમને જ અમારી કુળદેવી ખબર હોય ના હોય કે કુળદેવી હોય, તમે ગામડે મૂકીને આવી ગયા, બધું જ્ઞાન આપે છે આમાં. તો તમે પૂરો વિડીયો જુઓ. જય માતાજી, અમૃત બાપાની મેલડીમાંની જય. જય માતાજી મારી માં. દરેક સમસ્યા, જેટલી પણ સમસ્યા હોય, જેટલું પણ દુઃખ હોય, આજે મનોમન અમૃતની મેલડીને આલીન જજો મેલડીશું. પણ ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો, ભરપૂર સેવા કરજો. તમારી કુળદેવી હોય ને એ નારાજ ના થાય, રેહઈ ના જાય, તમારાથી મોં ના ફેરવી લે, એવા માર્ગે જતા નહીં. કુળદેવી લોકોને ખબર નથી, કુળદેવીની માહિતી નથી, કુળદેવીની ભક્તિ નથી, કુળદેવીના દીવા નતા, કુળદેવીના આરાધ નતા. આ તો જગાડ્યા હોય ને તો અમૃતની મેલડીએ ખોડિયાની ભક્તિ શીખવાડી, મેલડીની ભક્તિ શીખવાડી, બ્રહ્માણીને કમણ આલતા કર્યા છે. રાજી થઈને ખૂબ આશીર્વાદ આલતી હશે. મેં તો મારા પુનર્થનું કામ અમૃતની મેલડીએ તો કરી દીધું ને કરું છું કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેલડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપે જ છે. હું મેલડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો, તો યાદ રાખજો તમારી માં ખૂબ રાજી થઈ છે. હું મેલડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ અવશ્ય ધરાવજો. બધા કુળદેવી થી અલગ થઈ ગયા હતા, બધા અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, અલગ થઈ ગયા. બધા મંદિરે ને મઠે જવાનું મૂકી દીધું હતું. ભક્તિ, સેવા, આરાધ અને ભજન બીજા દેવોના કરતા હતા. મેં ત્યાંથી એમને સમજાવીને, વાળીને, શીખવાડીને, મનાઈને એમને એમની ખોડિયા લાલી સૌ મેળડી છું. છેલ્લે તો કુળદેવી પાસે જવું પડે ને. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, એની પેઢીમાં એક માતા બેઠી હોય. જો એ માતાની પાસે તમારો સંગમ અને ભેટો ના કરાવ તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી કુળદેવીની પાસે ભેટો કરાવવા માટે મારે થોડું તો મહેનત કરવી પડશે ને મારે. કારણ કે તમે બીજા સંપ્રદાયમાં ગતા રહ્યા હતા, બીજા દેવના ભક્તિમાં ગતા રહ્યા હતા, એમના થઈ ગયા હતા તમે. ત્યાંથી તમને વાળીને પાછા તો લાવવા પડે ને કે ના ખોડિયાલ કરજો, ખોબો ભરીને સુખાલ છે. બ્રહ્માણી કરજો, ભંડાર ભરેલા રાખશે. અને મેલડી કરજો, ખરાઈના સમયમાં લાગી ના જાવ તો કાળીનો એકો મેલડી નહીં. શંકર ભગવાને એક સોનાનું માસ્તર મોરનું પીસું આલ્યું છે. મેં ભગવતી માથે ભરાઈને ફરું છું. પાવાની દેવી કારુડી બોલો. કાળીનો એકો મારી માં મેલડી. વર્ષોના વર્ષો ગતાર્યા.
વર્ષોના વર્ષો ગતાર્યા. લોકો આયા, ભગવાન બતાયા, સેવા બતાઈ, ફોટા બતાયા, દીવા બતાયા, આપણી કુળદેવીને કોઈ બતાઈ. હા માં અને દરેકને એવું હતું કે અમે બતાવ્યું છે એ જ માર્ગે જશે આ લોકો, જય અમૃત બાપા અમે કીધું છે એવું જ કરવાના છે આ લોકો. એમને નથી ખબર કે કાળીનો એકો મેલડી બેઠી છે કોઈ ખૂણામાં. બધાને સદબુદ્ધિ આપજે માં. આજે તમારા ઘરમાં તમારી કુળદેવીને દીવો થતો હોય અને કોક બંધ કરાવી દે તો પાપ તો તમને લાગે ને, દુઃખ તો એને લાગે ને, ખોટું તો એનું થયું ને. આપણે ખોટું થાય, આપણો સમય બદલાય, આપણે ધંધા બંધ થઈ જાય, આપણે ઘરમાં દુઃખ આવે, ત્યારે કોઈ સંપ્રદાય આવતો, ત્યારે મારી રાજપરાની ખોડિયા લાવું છો. ઉષિત વંશપરા નદીના કંદરપિયા મેલડી આવી છો. મારું શાસ્ત્ર બનાવીને ના જાવ કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. બધાને સારું કરજે માં. મેં મારી ભક્તિ નહીં શીખવાડી, કોઈને નથી શીખવાડી, કોઈને શીખવાડીશ નહીં. કારણ કે હું બ્રહ્માણી બોલું, કાળકા બોલું, જોગણી બોલું, ખોડિયાલ બોલું, તમારી સધી બોલું, તમારી જોગણી બોલો, તમારી બુટ્ટ બલાટ અને બૈચરા બોલું છું. બસ તારી દયા માં. તમને તમારી માનો પીટો કરાવો. દુનિયાની પાસે લડવાનું થાય તો હું મેલડી લડી લઈશ, પણ દરેક સંપ્રદાયમાં ગયેલા ને પાછા વાળીને કુળદેવીનો ભેટો ના કરાવતો કર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. માની જરૂર પડે ને. આજે તમે ગર્વથી કહેતા હોય ને કે ફલાણો મારો દાદો ભક્તિ કરીને ગયો છે, તો યાદ રાખજો એના માએ જન્મ આપ્યો હતો. માના જન્મ વગર કોઈ બન્યું, કોઈ નથી બન્યું, કોઈ બનવાનું નથી. પેલો જન્મ લેવો પડે. કૃષ્ણ ભગવાન હતા તોય માની જરૂર પડી હતી. હું સદાના માટે કહું છું, એને તો બે ની જરૂર પડી, આપણે બે ની જરૂર પડી હતી. એક તો બેઠી હતી ખોડિયાલ, બીજી હુતી હતી હું મેરડીને પાછી જાગી. તારી દયા માં. મને દયા રાખજો અમારા મને એવું છે જ નહીં કે મારા દીવા કોણ કરશે ને મારા દીવા ક્યારે થશે ને મારો દીવો કોણ કરશે. મને એવી પડી જ નથી. મારે તો તમારી ખોડિયાલને રાજી કરીને ભગવાનના ઘેર જવું છું. મેરડી જય અમૃત બાપાની મેલડી. તમારી બ્રહ્માણીના સુખ પડ્યું છે એ સુખ તમને આલીન મારે સુખ જોઈએ છે, એ સુખ તમારું જ છે. આજે તમે ભલે દુખી થઈ ગયા હોય, માસ્તર થયા હોય ને, કે હું મેરડી બોલો માસ્તર, આ કળિયુગની અંદર શંકર ભગવાને સોનાનું મોરનું પીસું આલ્યું છે ને ભરાઈને ભરું છું હું કાળકા. અને શંકર ભગવાને સ્વયં એક સોનાની ચલામ આલી છે, ફૂકીને વાત કરું છું હું મેલડી છું. કાળીને 15 વર્ષથી દીકરાનું મગજ કામ કરતું નથી, પોતાના દીકરાનું મગજ માસ્તર કામ કરતું. 15 વર્ષ થયા, દવા ને દુઆ બે કરી. આ કળિયુગમાં લોકો એવું કહે કે દવા કરજો, તો કઈડા મૂર્ખા હતા કહેતા હતા કે દુઆ કરજો. દવા ને દુઆ બે જોઈએ ને. આ કળિયુગમાં દવા ના લાગે ત્યારે માનજો કે મારા જેવી મેલડી વળગી હતી. જય અમૃત બાપાની. 15 વર્ષથી દીકરાને લઈને ફરતા હોય, મગજ ના કામ કરતું હોય અને લેપણ વાળા ઘરમાં રહેતા હોય તો માસ્તર લેતો આવજે. હોનાનું ઘર કરી નાનું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેલડી છું. મારો નાથ સંપ્રદાય મૂકીને ના જવું તો મારું નામ મેલડી નહીં. 7 સ્ત્રી અહીં બેઠી હશે ને 7 પુરુષ બાવા બનીને બેઠ્યા છે હું મેલડી છું. અને હું મારા પાવાગઢમાંથી હોનાના રથમાં ઉતરી છું મેલડી છું. હા માં. પણ મેં કોઈને નથી કીધું હો તમે ફૂલ લાવજો, અમને સાચો રાસ્તો દે. મેં કોઈને નથી કીધું તમે શ્રીફળ લાવજો. મારે કોઈનું સોનું જોઈતું નથી, કોઈના ચાંદીના 76 જોઈતા. તમે 12 મહિને દિવાળીએ તમારા દેવના દીવા કરીને એને ચાંદી હોનું આલશો ને તો મને આલ્યું બરોબર છો હું મેલડી છું. એવું લેવું હોત તો બહુ પડ્યા છે, માગીને લઈ લે, કામ કરીને લઈ લે. બસ તારી દયા માં. એવી રીતે સુખ મળતું દુનિયા છેતર્યા છે. હું છેતરું તો મારા ધર્મમાં, મારા નાથ સંપ્રદાયમાં કલંક લાગે. માસ્તર પટેલ હું મેલડી છું, આલવાઈ છું. તમને લેતા આવડે ને એટલું લઈ લેજો હું મેલડી છું.
જેને જે જોઈતું હશે બધું જ મળશે આ ધામમાંથી હું મેળવી છો. પણ ભક્તિ માંગીશ. મારા પ્રશ્ન હશે 4. મંગળવારનો ઉપવાસ કર્યો તો તમારી ભગવતી, તમારી ખોડિયાલ, તમારી કાળકા, તમારી જોગમાયા ને તમે સુખડી બનાવીને ધરાઈ હતી, આરતી કરી હતી, 12 થી 4 નું ભજન કર્યું હતું, ત્યારે તો તમારા હોના જેવા કામ થશે હું મેરડી છો. કોઈને જોવડાવવું નહીં પડે, કોઈને પૂછવું નહીં પડે. રાત્રે પૂછો ને સવારમાં બનાવેલું હશે એ હજુ ભગવતીઓ મંડહુમ બેઠી છે. આ તો તમને એવું છે કે માતાજી પાસે ક્યારે જઈએ, ક્યારે માતાજી આપણું સમાધાન બતાવે, આપણે સુખી થઈએ. તમે અહીંયા આયા ને, મારી મરજી વગર કોઈ આવ્યો નથી ને આવશે ને હું મેલડી છો. મારી ઈચ્છા થશે ત્યારે ઘરે મોકલીશ હું મેલડી છો. જ્યાં સુધી આનંદ ના કરાવું ત્યાં સુધી તો નથી જ જવાનું મેલડી છો. આપણી કુળદેવી રાજી ના થાય ને ત્યાં સુધી તો આ ધરતી પરથી નથી જવાનું મેલડી છું. 4000 અને 18 ધર્મ હતા ધરતીઓ પર. કેટલા હતા? 4000 ને માસ્ટર 18 ધર્મ હતા. તો 4000 અને 18 ધર્મ હતા. એમના ધર્મ ગુરુ હશે ને? નહીં હોય? ધર્મ હોય તો એના ધર્મ ગુરુ હોય, અને ધર્મ ગુરુ હોય તો ધર્મની ગાદી હશે ને? 4000 ધર્મ ગુરુ આ કળયુગ ની અંદર આવી ગયા. માસ્તરો મેલડી છો. કોઈ ખોડિયાલ ના બતાવી તમારા અવતારમાં ખોટ પડ્યો કેવાય. 4000 ધરતીઓ ધર્મ આયા. કેટલા આયા? 4000 આયા. બધાએ પોતાનો ધર્મ ચલાયો, પોતાનો સંપ્રદાય વધાર્યો. કોઈ ના બતાવ્યું, કોઈ ના કીધું કે જન્મ દેનારી હોય ને તો આપણી કુળની દેવી છે. કોઈ બતાવ્યું નથી, કોઈ બતાવ્યું નથી, કોઈ બતાવવા માંગતું નથી. માસ્તર કેમ ખબર? આજે સત્ય બતાવી દે, સત્ય કહી દે, સત્ય બતાવી દે તો તમે તો તમારી માની ભક્તિ કરશો ને. અમને નહીં પગે લાગવા આવો તમે, અમારો આભાર માનવા નહીં આવો તમે. તમે અમારા નહીં થાવ. તમે તો તમારી ખોડિયાલ, કાળકા, સધી, સિકોતર કે બ્રહ્માણી ના થઈ જશો. 4000 ધર્મ ગુરુઓ ના આ બીક હતી. શું બીક હતી? આ બીક હતી કે માતાઓ બતાવી દઈશું, ભગવતીઓ બતાવી દઈશું તો આમના તો ધારેલા નહીં અણધારાય કામ આ મેલડી કરી નાખશે, આ બ્રહ્માણી કરી નાખશે, આ કાળકા કરી નાખશે, આ સધી કરી નાખશે, આ સિકોતર કરશે ને આ ખોડિયાલ તો કર્યા વગર રહેશે નહીં. એટલે 4000 ધર્મ ગુરુઓની બીક હતી એટલે બધી માતાઓને દબાઈ. 4000 ધર્મ હતા, 4000 ધર્મ ગુરુ હતા, 4000 ધર્મની ગાદીઓ હતી. તો કોક તો જ્ઞાની છે ને કે ના તારે તો કાળકાની જ ભક્તિ કરવાની છે કે ને. કારણ કે તમે શિવ પુરાણ વાંચો, શિવ પુરાણ તમે વાંચો કે શિવનો કોઈ ગ્રંથ વાંચો તો એમાં શક્તિ કાળકાનો ઉલ્લેખ થાય. અને કાળકાથી એની પહેલા કોઈ ધર્મ ગુરુ નતો, કાળકાથી ત્યારે એની પહેલા કોઈ ધર્મ નતો, કાળકાથી ત્યારે કોઈ શાસ્ત્ર નતું લખાયું. તો કાળકાનું લખેલું માસ્તર ગયું ક્યાં? કોને ભૂસી નાખ્યો? અધર્મીન પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું ભૂસ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો. શું બનાવ્યો? ફોટો બનાવ્યો. તમે મહાકાળી ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઉભી રાખીશ. તમે જોગણી જોવો તો નિવસ્ત્ર ઉભી રાખી છે ને. જે આખી સૃષ્ટિને ઢાંક એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેલડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી. આમ દબાયું ને, દબાયું કહેવાય. શું કહેવાય? પરમ શક્તિ, આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી. એટલે શું થાય? લોકો એનાથી દૂર ભાગ. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. હું એવું કઉ છું કે શંકર ભગવાન, નારાયણ, કૃષ્ણ મોટા હશે અને હશે કદાચ તો કાળકાના પગમાં શું કરે છે?
આમાં મારો પ્રશ્ન છે માસ્તર, આમાં કે જેને દુનિયા બનાવી પરમાત્મા એ તો મારી કાળકાના પગોમાં શું કરે છે? મને જવાબ આલો. આ જવાબ કોઈ નહીં પાએ, નથી માં કારણ કે માં તો એમ જ કહી શકે તમે મારા ન હું તમારી છું. જે દબાઈ કહ્યું છે ને એને જ ઉખાડવા આવી છું. અને જેને હું તો દરેકને કહું છું દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. આમાં ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય, જે સંપ્રદાય ને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે. પણ હું સાચી છું એ મારા ભક્તોને ખોડિયાલ ભેગા કરવા છે હું મેલડી છું. બ્રહ્માણીને મળાવી છે હું મેલડી છું. કાળકાની ભક્તિ કરાવીને મેલડી કોણ છે એ બતાવું છું હું મેલડી છું. બધાનું સારું. મારા ભક્તો માટે કઈ કરવાનું આવશે તો મારા ભક્તો માટે મારે કરવાનું આવશે ને. આમાં અને સીધી જ વાત છે ને કે માસ્તર તારે જન્મ લેવો તો ભગવતીની જરૂર પડી હતી. આમાં કોઈને પણ જન્મ લેવો હોય તો માની જરૂર પડે છે ને. આમાં કોઈ એવું કહેતો હોય ને કે હું રાજા છું, ના ભાઈ ના, એક મહારાણીએ જન્મ આપ્યો તો રાજાને એવું કે. એટલે માતા સર્વશ્રેષ્ઠ અને બધા જ કરતા ઉપર છે, પરમ શક્તિ ને પરમ ભગવતી છે. એનો તોલ થતો નથી માં બહુ અમૂલ્ય છે ને, બહુ અદભુત છે. માણસ ફોટામાં જોઈને એ તો કાલ્પનિક છે. શું કહેવાય? કાલ્પનિક એ તમારા મગજનો વિચાર છે, મગજનો વિચાર છે કે માતાજી આવા લાગે છે, માતાજી બહુ રૂપાળા છે, હું મેલડી છું. એટલે જ ભગવતી એવું કહે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી, મારો રૂપય નથી, મારો આકારે નથી ને મારો વિકારે નથી, આ ચાંદોય નથી ને કે સૂરજય નથી, આ તારાય નથી ને ધરતીય નથી, એની પેલાની હું જોગ માયા એક નિરંજન નિરાકાર હું ભગવતી બોલું છું. કે અને તમારો વિડીયો જોવે એના પર તમારી દયા રાખે. ભલે તમે કોઈ પણ સંપ્રદાય અપનાવી લો, કોઈ પણ ધર્મ અપનાવી લો, પણ યાદ રાખજો તમારા હૃદયની અંદર ખોડિયાલ પ્રત્યેનો ભાવ ઓછો ના થવો જોઈએ. મેલડી પ્રત્યેની ભક્તિ ઓછી ના થવી જોઈએ. જે મંદિરે જવું હોય જજો, જે સંપ્રદાયમાં જવું હોય જજો, પણ કોઈ દાડો તમારી કુળદેવીનો તિરસ્કાર ના કરતા, આઠમ ના ભૂલી જતા, ભક્તિ ના છૂટી જાય. આરતી કરજો, એનો રાજીપો હશે. કોઈ ભગવાનની જરૂર નહીં પડે, હું મેલડી છું. કાળીનો એક જેના ઘરમાં રૂપિયા ના હોય ને એ માગવા જાય, પણ આપણા ઘરમાં તો લક્ષ્મી રૂપે માતાઓ બેઠી છે. આપણામાં જ્ઞાન જ નથી, આપણામાં બુદ્ધિ જ નથી. જ્યાં દોરો ને ત્યાં જાય, જ્યાં સારું જોવે ને માણસ ત્યાં જાય, ક્યાંય નથી જવાનું. આપણે આપણી માના પાસે તો જાઓ, માની ભક્તિ તો કરો. મારે તો જે તમે તમારી માથી અલગ પડી ગયા ને, મારે એનો જ ભેટો તમને કરાવો છે. મારે કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી. તમારી પાસે હું એક પણ રૂપિયાની આશા મેળડી રાખતી નથી. કોઈ એવું વિચારવાનું નહીં કે માતાજી મને ક્યારે મળશે. જો તમારા નસીબમાં હું લખી હશો કે ના લખેલી હોય, તમારો ભાવ મારા પ્રત્યે હશે, આજે તમને કહીને મોકલીશું મેળડીશું. એટલે પહેલી તો કુળદેવી કોણ આવા? કુળની દેવી ભગવાન પાછળ છે. તારી દયા પ્રધાન માતા હોય તો એનું નામ પરમ શક્તિ, આપણા ઘરે બેહેલી કુળદેવી. એટલે બધાનું સારું કરજે. જે કઈ અર્પણ કરો ને, મેં કીધું કે મારા માટે 100 રૂપિયાનું લાવો ને તો તમારી માને 1100 રૂપિયાનું આપજો. તમારો ભાવ છે મારા પ્રત્યે કે માતાજીને આજે સારી વસ્તુ લઈને જવું છે તો હું તમને નિરાશ તો નહીં કરું. તમારી ઈચ્છા છે, તમે લાવો છો. મેં કોઈની પાસે કઈ માગ્યું આજે નથી માગ્યું, કાલે નથી માગ્યું ને ભવિષ્યમાં આ અમૃતની મેલડી કોઈની પાસે કઈ માગશે નહીં. હું માગીશ તો ખોડિયાલની ભક્તિ માગીશ, બ્રહ્માણીની ભક્તિ માગીશ, કાળકાની સેવા માગીશ, મેલડી ઉપરનો અતૂટ વિશ્વાસ માગીશ. બાકી ગયેલું છે તો વળીને પાછું લાવીશું, મેલડીશું. કોઈને નથી કીધું કે લીંબુ મેલવું પડશે, શ્રીફળ વાળવું પડશે,
મૂળા બાંધવા પડશે, માંડવો નાખવો પડશે, જાતર કરવી પડશે, માતાઓના લેવા જવું પડશે, માતાઓના આટલા આટલા ધૂપ આલવા પડશે. મેં એવું કોઈને બતાવ્યું? મેં તો એમ જ કીધું છે કે તારી માન મળવા જાય ને હું પેલા દીકરીના રૂપે મળું ને પછી તને ડોશીના રૂપે તારી માને ના મળાવું ને તો મારું નામ મેળવી નાય. દયા રાખજો અમારા બધા ઉપર. જો દરેક હું સંદેશો આલું છું, જાગતા રહેજો. આ કળિયુગમાં કોઈ કોઈનું, તમે કાળકા બ્રહ્માણીના ખોડિયાલના છો, એ જ આપણી છે. આખી દુનિયાને કઈક આપણી પાસે લેવું છે ને આપણી કુળદેવીના ખોબો ભરીને આપણને કઈક દેવું છે. એટલે બધાના ગુના થાય, આપણી ભગવતીનો ગુનો ના થાય. હા માં, હા સત્ય. થોડું મોડું થશે પણ મારા જેવી માં છે ને મોડું નહીં હાલે. જે રસ્તે આપણે માં સત્ય. થોડી તકલીફ પડશે, થોડી વેદના થશે, થોડું વાગશે, પણ જીવન એવું જીવાડીને તમને મોકલું ને કે આદિ અનાદિ કાળ સુધી તમને એવું થાય કે કોક ભગવતી એમને મળી હતી, હું મેળવીશું. એટલે પહેલી ભક્તિ તમારી કુળદેવીની કરજો, પહેલી આરાધની કરજો. સમરણ અહીં તમે બેસા હોય ને અહીંયા તો તમારી જે કુળદેવી થતી હોય ને એનું ભજન તમે ચાલુ રાખો, અંદરથી ચાલુ રાખો. માળા ના ફેરવી શકતા તો કઈ નહીં, પણ મનમાં તો થાય ને માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં મેલડી, માં બ્રહ્માણી, માં કાળકા, માં સધી. મનમાં ભજન થાય ને. આ ગુપ્ત ભક્તિ શીખવાડું છો અને મળવા આવશે ને ત્યારે ગુપ્ત રીતે જ મળવા આવશે, મને યાદ રાખજો. તમે બરોબર ભજનમાં નીલ થઈ ગયેલા છો અને સ્વરૂપ લઈને ના આવો તો મારું નામ ભગવતી કાળકા ને મેલડી નહીં. હું રાહ જોઉં છું. ભક્તિ તો કરો છો, સેવા તો કરો છો, ભજન તો કરો છો, પણ હું રાહ જોઉં છું કે મારા પ્રત્યે કેટલો ભાવ રાખે છે. પછી જે સ્વરૂપમાં દર્શન માંગો એ સ્વરૂપમાં આપીશ. કોઈ એવું કહે કે મારા દીકરીના રૂપે આપ તો 7 વર્ષની દીકરીના રૂપમાં હું દર્શન આલીશ. કોઈ એવું કહે કે માં ડોશીના રૂપે હાલ તો 108 વર્ષની દીકરી અને ડોશીના રૂપે બનીને હું મેરડી દર્શન આપી. અને કોઈ એવું કહે કે માં મને અસલ રૂપમાં દર્શન આપ તો દેવીના રૂપે દર્શન આપીશું, મેળવીશું. જે કઈ મનની અંદર લઈને આયા હોય ને એ રાખજો જ, ભૂલી ના જતા. જે સપના અહીંયા લઈને આયા હોય એ રાખજો. હું પૂર્યા કરાવવા ભગવાનના ઘેર જાઉં તો મારું નામ મેળવી નાય. બસ તારી દયા. મને કઈ કહેવાની જરૂર નથી, તમારે સાંભળવાની જરૂર છે. ખાલી આટલું જ કહું છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે અહીંયા કોઈ કોઈને મળશો નહીં, કોઈને પૂછશો નહીં. અહીં તમારી મારી મેલડી સિવાય કોઈ મદદ કરશે નહીં માસ્તર. આમાં બસ ધીરજ રાખજો, ધીરજ રાખજો. થોડો સમય જવા દેજો. દરેક નવું ભગવતી મેલડી જે જોઈતું હશે એનાથી 10 ગણું હાલવા આવીશું, મેલડી છું. બસ નવા આયા હોય તો એટલું સાંભળજો, નવા આયા હોય ને એટલું સાંભળજો કે પરમ દિવસ મંગળવાર થાય. શું થાય? પરમ દિવસે પાછો મંગળવાર થાય એટલે સાંજે તમારી કુળદેવી ને સુખડીને શ્રીફળ ધરાવજો. જે નવા આયા હોય એ, જૂનાને તો ખબર છે, નવાને મારો અનુભવ કદાચ ઓછો હોય, કંઈક સાંભળીને આયા હોય, કંઈક જોઈને આયા હોય, કાં તો એવું થયું હોય કે અહીંયા જઈશું તો દુઃખ મટશે, પહેલા તમારે ભક્તિ કરવી પડશે. એટલે મંગળવારના દિવસે જે નવા ભાવિક આયા છે, જે ભક્તો આયા છે, એમના મંગળવારના દિવસે સાંજે 7 વાગે સુખડીને શ્રીફળ ધરાવી કુળદેવીના ત્યાં થોડું કાલાવાલા કરવા, બન તો રાત્રે 12 વાગ્યા સુધી ભજન કરવું. અને 2 વાગે તમને તમારી માં દર્શન ના દે તો બર્યું મારા અવતારમાં ખોટ પડશે. એ હું સિદ્ધવન સપના નદી કંદરફિયા મેલડી છો. ભજન કરો ને ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. ખબર શું પડે કળિયુગમાં હું આવી હતી માસ્તર? આમાં ખબર શું પડે કે હું કાળકાના મેલડી આવી હતી? આમાં પણ એમ કહું છું કે એક સાથે હું 5 જગ્યાએ દર્શન આપું ને તો જ હું અસલ મેલડી છું. માં એક સમયે 1 જ વાગે, રાત્રે 2 વાગે માસ્તર, આમાં રાત્રે 2 વાગે, રાત્રે 2 વાગે એક જ સમયે 5 જગ્યાએ હું બકરા ઉપર બેઠેલી દર્શન દઉં તો માનવાનું કે હું નારાયણ અહીં ત્યાં કળિયુગમાં ગાવા માટે, મારા ભક્તોને હું સંભળાવવા માટે. માં એક જ સમયે રાત્રે એક જ સમયના ટકોરે રાત્રે 12 વાગે, રાત્રે 12 વાગે ને 12 વાગે ને 12 વાગે. કારણ કે 12 વાગ્યા પછી તો મારો દિવસ થાય છે. માં
12 થી 4 મારું આખું દુનિયાની અંદર દેશ ને વિદેશમાં મારી જાત્રા મારી ચાલુ થાય છે. મારા દીવામાંથી નીકળું છું, મારો આટલો દીવો છે, હું મેલડી છું. 12 વાગે રાત્રે એટલે મારો દીવો હું ન મૂકીને મારા ભક્તોને સંભાળ લેવા જાઉં છું. જોઉં છું કે દુઃખ છે કે સુખી છે, સૂતો છે કે જાગે છે, મારું ભજન કરે છે કે નથી કરતા. હું જોઉં છું મારા ભક્તોને. મેં 1 કરોડ સ્વરૂપ લીધા છે આ કળિયુગમાં મારા દરેક ભક્તોને મળવા માટે હું મેલડી છું. એટલે તમે ખોડિયાલ કરતા હોય ને રાત્રે, તો હું મેલડી ઉભી રહીને જોઈને તમારી ખોડિયાલને કહું છું કે તારા ભજન ભક્તિમાં લાગ્યા છે. ગાડી તું એમની ને એ તારા છે, તારે એ કહે છે કે 12 મહિના તો ભક્તિ કરવા દો, ન તું આલ્યું એટલું આલી શું ખોડિયાલ શું કે. ભક્તિ તમારી માની શીખવાડું છું. મારું સ્થાન તો તમારા હૃદયમાં છે, હું મેલડી છું. કોઈ દેવીના સ્વરૂપમાં જોઈ, કોઈ દીકરીના રૂપમાં જોઈ, કોઈ ડોશીના રૂપમાં મને હું મળી છું. મારી જગ્યા ક્યાંય નથી, મારા ભક્તોના હૃદયમાં છે. અને એક વખત એક દાડો મારા દીવાના દર્શન, મારા સાચા દીવાનો દર્શન હું મેલડી તમને બધાને કરાવીશ કે મારો દીવો આ રહ્યો ને આ દીવામાં હું બેઠી હતી. હું મેલડી છું. પણ થોડો સમય મને આલ્યો. મારા સાચા ભક્તો છે ને એમને મારા સોનાના દીવાના દર્શન હું કરાવીશું. મેલડી છું. વાહ વાહ હા માં. એવા ભાવ લઈને આવજો. 5 શ્રીફળ બાંધીને લઈને આવવાની જરૂર નથી, એક વિશ્વાસ બાંધીને આવવાની જરૂર છે. અહીંયા દુઃખ મટશે, હું મેલડી છું. વાહ વાહ મોટા મોટા છત્તરો લઈને આવવાની જરૂર નથી અહીંયા કે માતાની માટે 25,000 નો ચાંદીનો દાગીનો લઈને જઈએ. મારી મેલડી માટે સોનાનો ભાવ લઈને આવજો, હું મેલડી છું. જય માતાજી મારી માં. આ રૂપિયા સોના ચાંદી એમાં માં રાજી થતી. હા માતા. મારો ભક્ત મને એવું કે માં મારી પાસે તો રૂપિયો છે, તો હું એ રૂપિયો હું લઉં છું, એનો ભાવ છે એટલે. પણ એ રૂપિયાને 100 ને પાછો 1 કરીને મારા ભક્તોને પાછો આલું છું. વાહ વાહ અને મેં કીધું છે કે મારા ધામમાં, મારા સાનિધ્યમાં, મારા મંદિરે સદાય બ્રાહ્મણ અને સાધુ ને સંત નું સન્માન થશે, અપમાન નહીં થાય. હા માં કારણ કે મારી એક નાત છે, મારો સંપ્રદાય છે. અને હું તો મેલડી છું. રોગી મન મળવા આવે, ભોગી મન મળવા આવે. હા માં રોગી જોગી ને ભોગી માસ્તરા કળિયુગમાં અમરથી મેલડીને ગોતતા આવશે 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 અને આવશે. હા માં અને મેં કીધું છે કે દેશ નહીં પરદેશ હોય, જ્યાં મારા ભક્તો હોય, જ્યાં યાદ કરે ત્યાં હું મેલડી આવું છું. રૂપ અલગ છે, સ્વરૂપ અલગ છે, પણ સુખ તો જે આલવાનું છે ને એ જ મેલડી આલીશું. મેલડી છું. માં માં બધાનું સારું કરજે માં. એટલે થોડી ધીરજ રાખજો, થોડી પ્રતીક્ષા કરજો. ધીમે 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 અહીંયા કદાચ તમારા મારી પાસે બેસવાનો સમય તમારો કદાચ ના આવ્યો હોય કે નહીં આવતો હોય, પણ એટલું મનમાં લઈને જાઓ કે આજે અમે આયા છીએ તો માં અમારા દુઃખમાં સહભાગી થજે. તો 20% દુઃખ તો માસ્તર હું એમની માજે મટાડવાની છું. હા માં તારી બહુ દર્શન માત્ર થી દુઃખ મટવાના છે. કારણ કે મારે તો તમારી માને મનાવવાની છે ને. તમે તો મહેનત કરી લીધી ને, સારું કર. તમે તો મહેનત કરી લીધી ને, ભજન કરી લીધું, ભક્તિ કરી લીધી, મહેનત કરી લીધી ને. હવે વારો આ મેલડી નો માં માં અને મારો વારો આવે ને કહીને જાઓ કે ભગવાને જયારે મને ધરતી ઉપર ઉતારી એટલે સૌથી પહેલા હું મહાકાલેશ્વર પાસે ગઈ હતી, જે ઉજ્જૈનમાં બેઠ્યા છે. અને એમને કીધું કે કોરા કાગળો પર સોનાની કલમે લખીને આપો કે બોલું ના બને બધું મારા અવતારમાં ખોટ પડે. એટલે ભગવાને મને લખીને આપ્યું અને હું લખીને આપું છું ને. મેં કીધું છું માસ્તરને કે હું બોલું કે ના બોલું, બેઠી હોય કે ના બેઠી હોય, મારા બોલવામાં નહીં પણ માસ્તર પટેલ મારા લખેલામાં ખોટ ના પડે. પણ ભગવતી કહું છું આ કળિયુગની અંદર હા માં બહુ દુઃખ છે. માણસ શું કે બહુ દુઃખ છે. બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. હું એમ કહું છું બધા મને આલીને જાઓ, હા માં તમારા દુઃખ મને આપીને જાઓ, તમારી પીડા મને આલીને જાઓ. જેટલા મનની અંદર જે પડ્યું છે ને બધું અમૃતની મેલડીને આજે આપીને જાઓ. અને મારા અમૃતના નામને એક માળા પહેરી લો. પછી જોઉં છું કે શંકર કેમના નડવા આવે છે.
આ તો તમે મારા નથી ને એટલે હું તમારી થતી નથી. કારણ કે લોભ ભરેલો છે, લાલચ ભરેલી છે, ખોટી માંગણીઓ ભરેલી છે. બાકી દરેક ના હું મેલડી રાજા જેમ રાજ કરાવવા આવી છું. હા માં દરેક ને રાજ કરાવું છું અને દરેક ને રાજ કરાવવા આવી છું. અરે સાયકલ માગો ને મોટી ગાડી આલવા નાઉન તો મારું નામ મેલડી નહીં. માં માં પણ તમે ક્યાં કોની ભક્તિ કરો છો, કોની સેવા કરો છો, કોનું ભજન કરો છો એ જ તમને ખબર નથી. આ તો કે બધે જ મેલડીમાં, બધે જ મેલડીમાં, કોઈ બધી જગ્યાએ મેલડીમાં નથી. જે આપણી કુળદેવીનું ભજન અને ભક્તિ કરતા શીખવાડે એનું નામ મેલડી કહેવાય. હા માં તું જે રસ્તે એટલે સત્ય છે માં રાજા મેલડી જેમ જેમ સમય આવશે એમ હું દરેકને મળીશ. તમારામાં ધીરજ છે ને? કાઢીને તમારી ધીરજ, તમારી સહન શક્તિ